હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય વિજ્ઞાન, જેમાં મિત્રો આપણે ભાગ નંબર 1 આહારના ઘટકો સંપૂર્ણ તમને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયોમાં આપવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો જોઈએ મિત્રો પાઠ નંબર 1, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પો માટે સાચો વિકલ્પ પસંદ કરી આપણે બોક્સની અંદર લખવાનું રહેશે. તો પહેલો વિકલ્પ, આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા જે ગોળી એટલે કે ટેબ્લેટ આપવામાં આવે છે? તો મિત્રો ઓપ્શન ડી સાચું બનશે, એટલે કે આયર્ન. ત્યારબાદ બીજા નંબરે છે, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. ત્યારબાદ 3, શાહીનના હાડકા નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? તો વિટામિન ડી. ત્યારબાદ 4, કેલ્શિયમની ઉણપ હોય તો નીચેમાંથી કયું લક્ષણ જોવા મળે છે? તો ઓપ્શન બી દાંતમાં સડો થવો. 5, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો ઓપ્શન એ ન્યુમોનિયા. મિત્રો વિડીયોને લાઈક કરી અને તમારા તમામ મિત્રોને પણ શેર કરી દેશો. જોઈએ પ્રશ્ન 2, મને ઓળખો. તો કે પહેલું, હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું. તો આવશે વૃક્ષાંશ. ત્યારબાદ 2, હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું. તો કે કાર્બોદિત અને ચરબી. 3, હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું. તો આવશે પ્રોટીન. પ્રશ્ન 3, જેમાં ખાલી જગ્યાઓ પૂરો. પહેલો છે, એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. 2, મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા જવાબદાર છે. 3, વિટામિન B1 ની ઉણપને કારણે બેરી રોગ થાય છે. 4, આપણા આહારમાં રહેલો વૃક્ષાંશ ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. અને 5, આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં પાણી મદદ કરે છે. મિત્રો તમારે તમામ વિષયના સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય પોથી હોય, તમામ સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. પ્રશ્ન 4, જેમાં પહેલો પ્રશ્ન છે, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે. 2, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો. તો કે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ. પ્રશ્ન 3, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કાળજી રાખશો? તો ઉત્તર, તો કે ચોખા અને દાળને વારંવાર ધોવાના જોઈએ. શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ. પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ. સંઘવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો રાંધવામાં. અને ખોરાકને વધુ પડતો ખોરાક રાંધવો ન જોઈએ. પ્રશ્ન 4, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થના નામ જણાવો. તો કે કેળું, સફરજન, પપૈયું, દ્રાક્ષ જેવા ફળો, ગાજર, કાકડી, ટમેટું, કોબી, કોથમીર જેવી શાકભાજીઓ, દૂધ, ફણગાવેલા ચણા કે મગ પણ લેવાય છે. પ્રશ્ન 5, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. તો કે રાંધેલો ખોરાક સ્વાદિષ્ટ અને પચાવવામાં સરળ બને છે. રાંધવાથી ખોરાકમાં રહેલા જીવાણુઓ નષ્ટ થાય છે, જેને કારણે સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે. કેટલીક શાકભાજીઓ અને દાળને રાંધવાથી તેમાં રહેલા પોષક તત્વો શરીર દ્વારા સરળતાથી શોષાઈ શકે છે. પ્રશ્ન 6, આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? તો કે શરીર સુકાઈ જાય છે અને વજન ઘટવા લાગે છે. સ્નાયુઓ કમજોર પડે છે અને થાક વધુ લાગે છે. બાળકોમાં વૃદ્ધિ થવામાં વિલંબ થાય છે. ચામડી સૂકી થઈ જાય છે. અહીં મિત્રો આવશે ચામડી, અહીં જાય છે સૂકી થઈ જાય છે. વાળ અને નખ પણ નબળા પડી જાય છે. તદુપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. ત્યારબાદ તફાવત વિટામિન અને ખનિજ ક્ષારો. તો જોઈએ મિત્રો, પહેલું વિટામિન. તો કે વિટામિન આપણા શરીરના રોગો સામે રક્ષણ આપે છે, જ્યારે ખનિજ ક્ષાર વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન A, વિટામિન C, વિટામિન D, વિટામિન K વગેરે.
ખનિજ ક્ષારોમાં વિવિધ ખનિજ ક્ષારો આ મુજબ છે, જેમ કે આયોડિન, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ વગેરે ખનિજ ક્ષાર છે. પ્રશ્ન 6, જેમાં પહેલો છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. તો હેતુ છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચનું પરીક્ષણ. સાધન સામગ્રી શું જોઈશે? તો કે બટાકા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર અને કાચની પ્લેટ. પદ્ધતિ તો કે આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો, તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા રાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. અને અવલોકન તો કે બટાકા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થ ભૂરા કાળા રંગના બને છે. અને નિર્ણય તો કે આ પરથી નિર્ણય તારી શકાય કે બટાકા, ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. બીજા નંબરે છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. તો હેતુ છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી તો કે દૂધ, મગફળી, કાચી તુવેર, દાળનો પાવડર, રાંધેલા દાળ, બાફેલા ઈંડા, કોપર સલ્ફેટનું દ્રાવણ, ડ્રોપર અને કસનળી. પદ્ધતિ તો કે આપેલા પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો અને તેને ઘન પદાર્થો હોય તે દળને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થ થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવવું. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો. દ્રાવણને હલાવી કસનળીને થોડો સમય રહેવા દો. થોડા સમય પછી રંગનું અવલોકન કરો. આ રીતે દરેક નમૂનાને પરીક્ષણ કરો. તો અવલોકન તો કે દૂધ, મગફળી, કાચી તુવેર, દાળ, બાફેલું ઈંડું વગેરેમાં રંગ જાંબલી બને છે. અને નિર્ણય શું આવશે? તો કે દૂધ, મગફળી, કાચી તુવેર, દાળ, બાફેલું ઈંડું વગેરે પ્રોટીનની હાજરી હોય છે, એટલે કે પ્રોટીન તેમાં હોય છે. મિત્રો ત્રીજા નંબરે પૂછ્યું છે ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. તો હેતુ બનશે આપેલા ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. સાધન સામગ્રી તો દૂધ, મગફળી, સૂકું કોપર, બાફેલું ઈંડું, કાગળ અને પથ્થર જોશે. પદ્ધતિ તો કે આપેલા ખાદ્ય પદાર્થ માટે કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને એક કાગળમાં વીંટીને બધાને મદદથી છૂંદો. કાગળને ખોલી લેતી તો કરો. કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય તે જુઓ. કાગળને પ્રકાશની સામે લાવી તેની ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. અવલોકન તો દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલા ઈંડા વગેરે પર કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે. અને નિર્ણય તો કે દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7, જેમાં વિટામિન સી અને વિટામિન ડી ને આપણે અલગ તરફવાના છે. તો મિત્રો વિટામિન સી માં આવશે નારંગી, ટમેટા, આમળા, લીલા મરચાં. વિટામિન ડી માં સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, માખણ અને દૂધ આમાંથી મળતું હોય છે. બીજા નંબરે પૂછે છે કાર્બોદિત અને ચરબી. તો કાર્બોદિતમાં મકાઈ, શેરડી, બટાકા અને ચોખામાંથી કાર્બોદિત મળશે, જ્યારે ચરબીની અંદર માખણ, ઘી, ઈંડા અને માછલીમાંથી ચરબી મળશે. પ્રશ્ન 8, વિટામિન અથવા ખનિજ ક્ષારો અને વિટામિન ખનિજ ક્ષારના સ્ત્રોતો. તો આયોડિન તો કે આદુ, પાલક, મીઠું અને માછલીમાંથી. ફોસ્ફરસ તો કે દૂધ, કેળા, મરચાં અને ઘઉંમાંથી. કેલ્શિયમ તો ચોખા, દૂધ, ઈંડા અને યકૃત. આર્યન તો આવશે પાલક અને સફરજનમાંથી. અને ત્યારબાદ વિટામિન બી ઘઉં, ચોખા અને લીલા શાકભાજીમાંથી મળશે. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાયન પોથી તમામ પ્રકારના ઉપલબ્ધ છે. મિત્રો જોઈએ પ્રશ્ન 9, જેમાં વિટામિન અને ખનિજ ક્ષાર ઉપરાંત તેનાથી ત્રુટિજન્ય કયા કયા રોગો થાય છે તે જોઈએ. તો આયર્નને કારણે થશે મિત્રો એમોનિયા, વિટામિન સી ને કારણે સ્કર્વી, વિટામિન ડી ને કારણે સુક્તાન, વિટામિન એ ને કારણે રતાંતળાપણું અને આયોડિન ને કારણે ગોઈટર રોગ થશે. મિત્રો જોઈએ પ્રશ્ન 10, જેમાં પહેલું છે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. તો કે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ, કારણ કે તેમાંથી ઘણા મહત્વના પોષક તત્વો જેમ કે વિટામિન ડી અને ખનિજ ક્ષારો પાણીમાં ધોવાઈને નાશ પામે છે. વારંવાર ધોવાથી તેમની પૌષ્ટિકતા ઘટી જાય છે. પ્રશ્ન 3, યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. તો કે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, કારણ કે સૂર્યપ્રકાશથી શરીરમાં વિટામિન ડી બને છે, જે હાડકાને મજબૂત બનાવે છે. સૂર્યપ્રકાશથી ચામડી તંદુરસ્તી વધે છે અને મન પ્રસન્ન રહે છે. તેથી
પ્રશ્ન 3, આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો કે સમતોલ આહાર સ્વાસ્થ્ય માટે અગત્યનો છે. સમતોલ આહાર એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય તેવો આહાર જે શરીરને ઉર્જા આપે છે, વૃદ્ધિની વિકાસમાં મદદ કરે છે અને રોગોથી લડવાની શક્તિ વધારે છે માટે. 4, આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો કે આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ, કારણ કે દૂધમાં વિટામિન સી ઓછું હોય છે અને મોસંબીના રસમાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે, જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પ્રશ્ન 5, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો કે લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકના અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. મિત્રો પ્રશ્ન 11, તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? તો સવારે તો કે દૂધ, દહીં, ફળોનો જ્યુસ, કેળા, ફણગાવેલા કઠોળ. બપોરે દાળ ભાત, શાક રોટલી, છાશ, સલાડ અને ફળો. અને સાંજે તો ખીચડી કઢી, દાળ ભાત, લીલા પાંદડાવાળા ભાજી. ત્યારબાદ મિત્રો આગળ છે જેની અંદર ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જોઈએ પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી? તેના નામ લખો. તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ અને વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી. 2, વિટામિન સી આપણને શામાંથી મળે છે? વિટામિન સી આપણને ખાટા ફળો જેવા કે લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટમેટા જેવા ફળોમાંથી મળે છે. અને ત્યારબાદ આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ? તો કે આનંદ મેળામાં કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવે છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ. મિત્રો આ તો તમારો સંપૂર્ણ પાઠ નંબર 1 નું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન, અન્ય વિષયોનું સોલ્યુશન, સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોથી હોય, મિત્રો નકશા પોથી હોય, તમામની લિંક્સ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેશો અથવા ચેનલમાં જશો તો પણ તમને ત્યાં વિડીયો ઉપલબ્ધ છે. અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો.